નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં રાજકારણનો રંગમંચ વ્યંગમંચ. દર્શક મિત્રો, રાજકારણનો રંગમંચ વ્યંગમંચ એ કાર્યક્રમ કે જ્યાં અમે લોકો વચ્ચે થતી વાતો, અફવાઓને વ્યંગ સ્વરૂપે અહીં રજૂ કરતા હોઈએ છીએ. स्वभावतः मुझे तत्कालीन लाभ में मेरी सोच का दायरा नहीं होता है. छोटा सोचना मुझे पसंद नहीं है और इसलिए मुझे कभी लगता है कि 125 करोड़ देशवासियों के सपनों को अगर जीना है तो फिर छोटा देश सोचने का मुझे अधिकार भी नहीं. और इसलिए जब हौसला बना लिया ऊंची उड़ान का, जब हौसला बना लिया ऊंची उड़ान का, फिर देखना फिजूल है कद आसमान. कहवाय छे मित्रों, तत्कालीन लाभ हो ऐसा नहीं, दूर का सोचे. छोटी चीजें नहीं सोचनी चाहिए, सपने हमेशा ऊंचे देखने चाहिए. ऐसे ही हाथ हमेशा यूं नहीं बल्कि यूं होना चाहिए. એટલે કે શું દૂરના લાભ માટે નાના લાભો અવોઇડ કરવા જોઈએ? પ્રશ્નાર્થ. પ્રશ્ન તો એ પણ થાય કે જો રાજકારણની વાત કરીએ તો 5-15 વર્ષ ચૂંટણી લડ્યા વગર પણ રાજકારણમાં આગળ વધી શકાય? હા, જાણીએ કઈ રીતે. આના માટે તમારે બે વ્યક્તિ વચ્ચેના સંવાદ અને વાર્તા સાંભળવી પડશે અને યાદ રાખવી પડશે. ધ્યાનથી આ સંવાદ બે વ્યક્તિ વચ્ચેના આપ સાંભળો. અમદાવાદ શહેરના સંભવિત ઉમેદવારોની યાદીમાં તારું નામ રાણીપ વોર્ડ માટે વિચાર્યું છે. મારે ચૂંટણી નથી લડવી એવી કોઈ ઈચ્છા નથી, એવો વિચાર સુદ્ધા નથી કર્યો. તો વિચાર કરો, હવે દિવસો ઓછા છે, ચૂંટણી સમિતિને દિલ્હી યાદી મોકલવાની છે. ચૂંટણી લડવા અમદાવાદમાં કોઈ સરનામું તો જોઈએ ને. હું તો ભવન પર રહું છું. કેમ? ભાઈઓના ઘર છે ને, કોઈ એક જણનું સરનામું લખાવી દેવાનું, બાકી બધી જવાબદારી મારી અને પાર્ટીની. હું ઘર અને પરિવારને વર્ષો પહેલા છોડી ચૂક્યો છું, તમે જાણો જ છો. તો ભાઈ, તને ઘર અપાવી દઉં. સોલા રોડ પર હાઉસિંગ બોર્ડના ફ્લેટ 25-50 હજારમાં મળે છે. એક ફ્લેટ ખરીદવો મારા માટે કોઈ મોટી વાત નથી, પણ તું હા પાડ, બાકી બધી વ્યવસ્થા થઈ જશે. કોંગ્રેસને આ વખતે કોઈ પણ હિસાબે અમદાવાદ શહેરના વહીવટમાંથી દૂર કરવાની છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પર પાર્ટીની ધજા લહેરાવવા માટે મેં રોડ મેપ તૈયાર કરી નાખ્યો છે. એ પ્રમાણે જ સૌએ ચાલવાનું છે. આ છેલ્લી દલીલ પછી અત્યાર સુધી જે જવાબ આપતા હતા એ ભાઈ મૌન થઈ ગયા. તેમણે હા પણ ના ભણી અને ના એમ પણ ન બોલ્યા. આ એમની સ્ટાઇલ છે. આ સ્ટાઇલ તેમને આગળ જતા ખૂબ કામમાં પણ આવી. ચૂંટણી જીતવાનો રોડમેપ એટલે શું એ પણ એમને એ સમયે ખબર નથી, પણ પછી શું થયું અને થાય શું એ ભાઈએ ધરાર ઉમેદવારી ન જ કરી. જો કે એમની ઉમેદવારી વિના પણ પાર્ટીએ ચૂંટણીમાં ફતેહ મેળવી. ગુજરાતમાં પહેલી જ વાર મોટી જીત મેળવી હતી અને એ પછી આજ સુધી એ પાર્ટીનો ધ્વજ લહેરાઈ રહ્યો છે. બલકે હવે તો ધ્વજનો ફલક ફતેહ વિસ્તાર વધી ચૂક્યો છે. જે ભાઈની ઉમેદવારી માટે અમદાવાદમાં ફ્લેટ ખરીદવાની તૈયારી હતી, એમણે આજ સુધી પોતાના માટે કોઈ ઘર નથી ખરીદ્યું. હા, ઘર ખરીદવા માટે જેમણે તૈયારી બતાવી હતી એ ભાઈએ પછી અડધો ડઝન મકાનો ખરીદ્યા અને હાલ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મહેલ જેવા ખુદના વગડા મકાનમાં રહે છે. અને હા,
પેલા ચૂંટણી લડવાનો નનૈયો ભણી ચૂકેલા ભાઈ પણ મહેલ જેવા વિશાળ મકાનમાં જ રહે છે, પણ એ મકાન સરકારી છે. ક્યાં? એમ પૂછતા હો તો જણાવી દઈએ કે ભારતની રાજધાની નવી દિલ્હીમાં. વાત કહો તો વાત અને વાર્તા કહો તો વાર્તા, એવી વાત અહીં પૂરી થાય છે? ના. જવાબ છે જે હવે શરૂ થાય છે. મેં જે બે વ્યક્તિ વચ્ચેના સંવાદ આપને બતાવ્યા, ડાયલોગ કીધા, એ ડાયલોગ ફરી એક વખત આપ યાદ કરી જુઓ. પહેલા 7 લીટીના ડાયલોગની શરૂઆત કરનાર વ્યક્તિનું નામ હતું શંકરસિંહ વાઘેલા, અને તેમની દરેક વાતનો જવાબ આપીને છેલ્લે મૌન એટલે કે ચૂપ થઈ જનાર વ્યક્તિનું નામ નરેન્દ્ર મોદી. સમય 1986માં દિવાળી પછીનો નવેમ્બર-ડિસેમ્બરનો. સ્થળ અમદાવાદમાં પાર્ટીનું ખાનપુર જેપી ચોક સ્થિત કાર્યાલય. પાર્ટીનું નામ ભારતીય જનતા પક્ષ. 36 વર્ષના નરેન્દ્ર દામોદરદાસ મોદીને ચૂંટણી લડવાનો આદેશ આપનાર 47 વર્ષના શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા એ સમયે ભારતીય જનતા પક્ષના ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ 1984 થી રાજ્યસભામાં ભાજપના સંસદ સભ્ય હતા. શંકરસિંહ પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ રહેલા વિજાપુર મહેસાણાના ડોક્ટર A.K. પટેલ 1984માં 8મી લોકસભામાં મહેસાણા લોકસભા બેઠક પર ચૂંટાઈને સંસદ સભ્ય થયા હતા. દેશભરમાં થઈને લોકસભાની માત્ર 2 જ બેઠકો મેળવી શકેલો ભાજપ તેની આ વિજય પતાકા આગળ ધપાવવા માંગતો હતો. એ ક્રમમાં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં LT એન્જિનિયરિંગ કોલેજ પાસે આવેલા કાશીરામ ભવનમાં A.K. પટેલના પ્રમુખ પદે ભાજપના કાર્યકરોની સભા મળી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ પણ આ સભામાં હાજર હતા. એ સમયે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ પદે રહેલા શંકરસિંહ વાઘેલાએ જાહેર મંચ પરથી જ સંઘના નેતાઓ પદાધિકારીઓ સમક્ષ માંગણી જાહેર કરી કે હવે પછીની ચૂંટણીઓ જીતવા માટે પક્ષનું સંગઠન માળખું મજબૂત કરવું પડે. એ માટે મને સંઘના 5 પ્રચારકોની જરૂર છે, ભાજપના માળખામાં ફિટ થાય એવા. શંકરસિંહ વાઘેલાની જરૂરિયાત પ્રમાણે ભારતીય જનતા પક્ષના માળખામાં ફિટ થાય એવા 5 પ્રચારકો સંઘના ગુજરાત એકમે મોકલી આપ્યા. નરેન્દ્ર મોદી તેમાંના એક. 1987ના પ્રારંભે ગુજરાતના 4 મહાનગરપાલિકાઓની અને નગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી હતી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ 4 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાઈ ત્યારે વિજય પતાકા આગળ ધપાવવા માંગતા ભાજપ માટે ઉમેદવારો નક્કી કરવા એ મોટી રાજકીય કસરત હતી. એ સમયે પક્ષમાં ચૂંટણી સમિતિની જોગવાઈ હતી, જેને ઉમેદવારો નક્કી કરવાની સત્તા હતી. સમય જતા આ ચૂંટણી સમિતિ પાર્લામેન્ટરી બોર્ડ એવા નવા નામે ઓળખવા લાગી ત્યારે વિજય પતાકા લહેરાઈ ચૂકી હતી. 1986ના અંતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોના નામ નક્કી કરતી વખતે ભાજપ પ્રદેશ પ્રમુખની હેસિયતથી શંકરસિંહ વાઘેલાએ નરેન્દ્ર મોદીનું નામ 4-5 કારણો સાથે ચોક્કસ ગણતરીથી વિચાર્યું હતું. 1. ડાયલોગમાં જેનો ભવન તરીકે ઉલ્લેખ કર્યો એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બહેરામપુરા મણિનગર સ્થિત અમદાવાદ કાર્યાલય એવા ડોક્ટર હેડગેવાર ભવન ખાતે તેઓ વર્ષોથી રહેતા હતા. 2 કે અહીં તેઓ પ્રાંત પ્રચારક લક્ષ્મણ રાવ ઇનામદાર ઉર્ફે વકીલ સાહેબની નિસરામાં ઘડાયા હતા. અને 3 કે તેઓ અમદાવાદમાં રહેતા હતા એટલે શહેર અને તેની સમસ્યાઓથી પરિચિત હતા. 4 કે અમદાવાદની ભાગોળે આવેલો રાણીપ ગ્રામ પંચાયતનો વિસ્તાર આ સમયે શહેરમાં ભળી જાય તેવી સંભાવનાઓ હતી અથવા તો સરકાર પક્ષે તેની તૈયારીઓ કરી લીધી હતી. અને 5
નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી રાણીપમાં જ પરિવાર સાથે રહેતા હતા. ઉત્તર ગુજરાતના સ્થળાંતરિત પટેલોની બહુમતી વસ્તી ધરાવતો રાણીપ વિસ્તાર ભાજપ તરફી ઝુકાવ ધરાવતો હતો, એટલે રાજકીય ઓળખ વિનાના નરેન્દ્ર મોદી રાણપથી સહેલાઈથી જીતી શકે તેમ હતા. એ સમયથી બાપુ તરીકે ઓળખાતા શંકરસિંહ વાઘેલા નરેન્દ્ર મોદીના પરિવારજનોથી એટલા પરિચિત રહેતા હતા કે તેઓ અમદાવાદમાં ક્યાં રહે છે એની પણ એમને ખબર જ હોય. આ માહિતીના આધારે તેમણે રાણીપથી તેમની ઉમેદવારી નક્કી કરી રાખી હતી. ચૂંટણી લડવા માટે જ્યારે ઘરનો પ્રશ્ન આવ્યો ત્યારે સોલા રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડનો એક ફ્લેટ ખરીદી આપવાની પણ તૈયારી તેમણે બતાવી. શંકરસિંહ વાઘેલા માટે એમ કરવું સહેલું હતું, કેમ કે બાપુ ગર્ભ શ્રીમંત પરિવારમાંથી આવતા હતા. ખેતીની સારી આવક હતી. એ સંજોગોમાં નરેન્દ્ર મોદીને નારણપુરા વોર્ડમાંથી ચૂંટણી લડાવવાનું બાપુએ નક્કી કરી રાખ્યું હતું. અમદાવાદ શહેરમાં અનામત આંદોલનની ઓથે થયેલા 1981 ને 1985ના કોમી રમખાણો પછી કોટ વિસ્તારમાં રહેતા પાટીદારો અને ઉજળિયાતો મોટા પાયે સ્થળાંતર કરી નારણપુરા ઘાટલોડિયામાં આવી વસ્યા હતા. એ સંજોગોમાં મૂળભૂત રીતે કોંગ્રેસ વિરોધી અને સમય જતા ભાજપની તરફેણમાં આવી ગયેલા આ ભૂતપૂર્વ પોળવાસીઓ ખાડિયાવાસીઓના મતથી ભાજપના ઉમેદવાર માટે જીતવું સહેલું થઈ પડે તેમ હતું. ખાડિયાના ભાજપી નેતા અશોક ભટ્ટની નારાયણપુરાની સોસાયટીઓમાં સભાઓ યોજાય એટલી તૈયારી પણ બસ થઈ પડે. ટૂંકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતવા શંકરસિંહ વાઘેલાએ રોડ મેપ તૈયાર કરી રાખ્યો હતો. સંઘના પ્રચારકમાંથી ભાજપની સેવામાં લોન પર આવેલા નરેન્દ્ર મોદી તેમના સિનિયર એવા પ્રદેશ પ્રમુખના કોઈ આદેશનો અનાદર કરી શકે એમ નહોતા, છતાં મૌનના અર્થમાં નકારનો જવાબ મળ્યો. નરેન્દ્ર મોદીની ના અથવા તો ચૂંટણી નહીં લડવાનું વલણ એ સંભવિત જીતના રસ્તા પર આવેલો પહેલો બમ્પ હતો. બાપુ એ બમ્પને ઓળંગી ગયા. ભાજપના જૂના જોગીઓ આજે પણ એમ કહે છે કે 36 વર્ષના નરેન્દ્ર મોદીએ શંકરસિંહ વાઘેલાના આદેશનો અનાદર કર્યો. એ પછી તેમની વચ્ચે 36ના આંકડાની શરૂઆત થઈ. પક્ષમાં સાથે પણ બાકીનો સમય એકમેકની સામે. મોદીભાઈ સંઘમાંથી લોન પર આવ્યા હતા, એટલે બાપુ તેમના આ અનાદર વિરુદ્ધ સત્તાવાર રીતે કોઈ પગલાં લઈ શકે એમ ન હતા. ભારતીય જનતા પક્ષને માત્ર અમદાવાદ જ નહીં, વડોદરા, સુરત, રાજકોટ અને એ ઉપરાંત ઘણી બધી નગરપાલિકાઓમાં પણ સફળતા મળી હતી. દરેક ઠેકાણે તો એનું શાસન નહોતું સ્થપાયું, પરંતુ બહુમતી બેઠકો મળી હતી. અને આ બધો પ્રતાપ કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલાના ટીમ વર્કનો હતો. શંકરસિંહ વાઘેલા આ સફળતા પછી 1991 સુધી પ્રદેશ પ્રમુખ રહ્યા. 1989માં ગાંધીનગર લોકસભા બેઠક જીતીને રાજ્યસભામાંથી લોકસભાના સંસદ સભ્ય થયા. 1990માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ પક્ષને ધોરણસરની સફળતા અપાવી અને રાષ્ટ્રીય રાજકારણમાં પરોવાયેલા રહ્યા. પછી પ્રશ્ન થાય કે તો પછી ચૂંટણી નહીં લડેલા નરેન્દ્ર મોદીનું શું થયું? નરેન્દ્ર મોદી કાઉન્સિલરની ચૂંટણી તો ન લડ્યા, પણ એ પછી મેયરના બંગલામાં રહેતા થઈ ગયા. અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં અમદાવાદના મેયરનું સત્તાવાર નિવાસ સ્થાન આવેલું છે. તેનું નામ નગરપતિ નિવાસ. ભારતીય જનતા પક્ષને અમદાવાદમાં સત્તા મળ્યા પછી પક્ષના પહેલા મેયર તરીકે જયેન્દ્ર ત્રિકમલાલ પંડિતની વરણી થઈ હતી. જયેન્દ્ર પંડિત કોટ વિસ્તારમાં કરિયાણાની નાનકડી દુકાન ધરાવતા હતા અને રાયપુર ખાડિયાના પોડના જ રહેવાસી હતા. મેયર દંપતી માટે આ બંગલામાં રહેવું એક સુવિધાથી વિશેષ કોઈ મહત્વની વાત નથી. એક સવારે નરેન્દ્રભાઈ આ બંગલા પર પહોંચી ગયા અને બોલ્યા, પંડિતજી,
આપણે તો સાદાઈના માણસ, આટલા વિશાળ બંગલામાં તમે એકલા શું કરશો? વકીલ સાહેબની વિદાય પછી મને પણ ભવનમાં એકલું લાગે છે. હું અહીં રહેવા આવી જઈશ. જયેન્દ્ર પંડિત તેમની આ રજૂઆતથી મૌન થઈ ગયા. આ સમયે નરેન્દ્રભાઈએ મૌનનો અર્થ હા કર્યો. બીજા દિવસે જ કપડાની બેગ, પુસ્તકો અને થોડા સરસામાન સાથે મેયર બંગલે પહોંચી ગયા. સરનામું બન્યું પહેલા માળનો રૂમ. જયેન્દ્ર પંડિતની 2 વર્ષની મેયર પદની મુદ્દત પછી ગોપાળભાઈ સોલંકી આવ્યા. એ પછી 1991માં મેયર પદે આવેલા પ્રફુલ્લ બારોટ વ્યવસાયે એડવોકેટ હતા, કાયદાના જાણકાર હતા. એટલે નિયમોની પોથી ખોલીને એકવાર નરેન્દ્રભાઈને સમજાવ્યું કે તમારાથી અહીં ના રહેવાય. ત્યાં સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટમાં ખપપૂરતી ખટપટો કરી લીધી હતી. મેયરનો બંગલો અને અમદાવાદનું રાજકારણ બંને હવે નરેન્દ્રભાઈને નાના લાગતા હતા. એટલે બંગલાની સાથે સાથે શહેર પણ છોડી દીધું. નવી દિલ્હી પહોંચ્યા અને અમરેલી બેઠકના લોકસભા સંસદ સભ્ય દિલીપ સંઘાણીના સરકારી ક્વાર્ટર પર રહ્યા. અમદાવાદ છોડી દીધું હતું, પણ ગુજરાતને આંખ કાન સતત ગુજરાત પર જ રહેતા હતા. 1995માં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી થયા ત્યારે નરેન્દ્રભાઈ પહેલી જ કેબિનેટ બેઠકમાં હાજર, બિલકુલ મુખ્યમંત્રીની બાજુમાં. ચીફ સેક્રેટરીએ કેશુભાઈને નજીક આવીને કાનમાં પૂછ્યું, આ ભાઈ ધારાસભ્ય છે કે મંત્રી છે? ના. તો એમને કહો ને કે એમનાથી આ બેઠકમાં બંધારણીય રીતે હાજર ન રહેવાય, બહાર જઈને બેસે. કેશુભાઈ ને વાચ આવી, નરેન્દ્ર તમે બહાર જઈને બેસો. અને આ થયું. આ વખતે સચિવાલય જ નહીં, આ વખતે ગાંધીનગર શહેર પણ છોડી દીધું. અમદાવાદથી ટ્રેન પકડી ફરીવાર એકવાર નવી દિલ્હી પહોંચ્યા. 6 વર્ષ બાદ ઓક્ટોબર 2001માં નવી દિલ્હીથી ફરી એકવાર તેઓ ટ્રેનમાં બેઠા. અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશને આવીને ગાંધીનગર પહોંચ્યા. ગુજરાતના મુખ્યમંત્રી થયા. એ પછી કદી ટ્રેનમાં બેસવાનો વારો ન જ આવ્યો. હા, 2002માં ગોધરા રેલવે સ્ટેશનની અને બળેલા ટ્રેન ડબ્બાની તેમણે મુલાકાત લીધી હતી. એ પછી ટ્રેનમાં મુસાફરી કરવાનું જ એમના માટે અશક્ય થઈ ગયું હતું. અને મે 2014માં ગાંધીનગર છોડ્યું ત્યારે અમદાવાદ એરપોર્ટના ટર્મેક પર ગુજરાત સરકાર નિર્મિત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો પ્રાઇવેટ પ્લેન તેમની રાહ જોતું હતું. નવી દિલ્હી તરફ ઉડવા માટે રનવે બિલકુલ ક્લિયર હતો, વડાપ્રધાન પદ સંભાળવા માટે પણ. હવે આટલી જૂની વાર્તા આજે 2021માં કેમ યાદ આવી? એના 2-3 કારણો છે. 1, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયાર તાસક પર ધરાયેલી ટિકિટ લેવાનો ઇનકાર કરનાર વ્યક્તિ પણ રાજકારણમાં આગળ વધી શકે છે. બીજું કે પહેલી ચૂંટણી લડી શકાય એ સારું. તમારા માટે કોઈ ઘર ખરીદીને અપાવવા જેવી મોટી અને કોઈ પણ સમયે મોંઘી લાગે તેવી દરખાસ્ત તમારી આગળ મૂકે તો સહેજ થોભી જાઓ. સચેત થઈને વિચારો. એ પછી એવી તૈયારી કરો કે તમારે આજીવન ઘર જ ના ખરીદવું પડે. ત્રીજું, ચૂંટણીની ટિકિટ માંગનાર યાચક કે લેનાર નહીં, પણ ટિકિટ આપનાર બનો. 3 ડાયમેન્શનલ ચૂંટણી સભાઓ ગજાવવાના હાલના આધુનિક સમયમાં આ ઘટનાનું 2 ડાયમેન્શનલ પિક્ચર એમ પણ કહે છે કે સમયે 1987માં નરેન્દ્રભાઈ મોદીને એટલી તો સમજ હતી કે કોર્પોરેશનની ચૂંટણી ઉમેદવારી કરાવીને શંકરસિંહ વાઘેલા તેમના રાજકારણને મર્યાદિત કરવા માંગે છે. એમ થવા ન દેવું એ તેમના હાથની વાત હતી અને સમયસર ના કહી શક્યા. એ સમયે ભાજપમાં ઘણા બધા ઉમેદવારો વિવિધ કારણોસર ચૂંટણી લડવાની ના પાડતા હતા.
એ માટે એકથી વધુ કારણો હતા. ચૂંટણી લડવા માટે આર્થિક સગવડ ન હોવી એ સૌથી મોટું કારણ રહેતું અને વ્યવસાયી વકીલો ડોક્ટરો પણ એ કારણ આગળ ધરીને તેમની જાહેર થયેલી ઉમેદવારી રદ કરાવતા હતા. પોતાની જાહેર થયેલી ટિકિટ સંભવિત ઉમેદવારી રદ થાય એ માટે ભલામણોના ફોન કરાવતા હતા. કોની ભલામણ કરાવવાથી ઉમેદવારી રદ થઈ શકે એવી વ્યક્તિની શોધખોળ ચલાવવામાં આવતી હતી. ચૂંટણી લડવા ન માંગતો ભાજપનો કાર્યકર ઘરે જો ફોન હોય તો ન ઉપાડે કે એ સમયે સગા સંબંધીને ત્યાં રહેવા જતો રહે, બહારગામ ચાલી જાય, યુવાન હોય તો ઘરડા મા બાપની માંદગીનું કારણ કે ખુદની એવી કોઈ પરિસ્થિતિ આગળ કરે, એ અનેક દાવપેચોમાંના થોડાક જ હતા. નરેન્દ્રભાઈએ બાપુની ટિકિટ ઓફર માટે આભાર પણ માન્યો હતો અને કહ્યું હતું કે બાપુ, હું તો ટિકિટ આપનારો બનવા માંગુ છું. તેમની આ ઈચ્છા 15 વર્ષ પછી ગુજરાતના મુખ્યમંત્રી થયા એ સમયે 2002માં ફળીભૂત થઈ હતી. એ પછી ભાજપમાં બધી ટિકિટો સાહેબ અને મોટા ભાઈ જ નક્કી કરે છે. એ ક્રમમાં અત્યારે પૂર બહાર ખીલેલી ચૂંટણીની મોસમમાં ગુજરાતના ગામે ગામ વસતો ભારતીય જનતા પક્ષનો દર ત્રીજો ટિકિટ વાંછુક તેને મળતી દર ચોથી વ્યક્તિને કહેતો ફરે છે કે મારું નામ તો સાહેબે નરેન્દ્ર મોદીએ ક્લિયર કરેલું છે, મારે સીધો મેન્ડેટ જ મેળવવાનું છે. અને કોઈક તો વળી મોટા ભાઈ અમિત શાહનું પણ નામ લે છે કે જેઓ પણ કદી કોર્પોરેશનની ચૂંટણી લડ્યા જ નથી. એટલે જ કદાચ नरेंद्र मोदी कहे छे कि मैं कभी छोटी सोच नहीं सोचता. એટલે જ નરેન્દ્ર મોદી ઊંચી ઉડાનની વાત કરે છે. રાજકારણમાં ખૂબ જ જરૂરી હોય છે એક પગલું ઉચિત રીતે ભરવું. જો કદાચ એ સમયે શંકરસિંહ વાઘેલાએ આપેલી ઓફર નરેન્દ્ર મોદીએ સ્વીકારી લીધી હોત તો આજની પિક્ચર શું હોત? એ સમયે જો શંકરસિંહ વાઘેલાએ જે ઘર આપવાની ઓફર કરી હોત, ત્યારે જો નરેન્દ્ર મોદીએ સ્વીકારી લીધું હોત તો અત્યારે નરેન્દ્ર મોદી ક્યાં રહેતા હોત? એટલે જ કહેવાય છે કે કદી આમ નહીં પરંતુ આમ આપવાવાળા થવાનું વિચારવું જોઈએ. સોચ હંમેશા ઊંચી રખવી જાય. એટલે કે ટિકિટ માંગનારા નહીં પરંતુ ટિકિટ આપનારા જ બનવું જોઈએ. રાજકારણનો રંગમંચ વ્યંગમંચમાં આજે આ વાર્તા મેં આપને કહી કે જે અત્યારે લોકો વચ્ચે એક ચર્ચાનો વિષય બની છે. લોકો વચ્ચે આ વાતો ચાલી રહી છે. થોડી ઘણી અફવાઓ પણ આ મુદ્દે ચાલી જ રહી છે. ચૂંટણી જ્યારે નજીક છે અને ચૂંટણીની ટિકિટ મેળવવા માટે જ્યારે લોકો ઘણી વાતો કરી રહ્યા છે, અમુક લોકો તો સાહેબે નામ ક્લિયર કર્યું છે એવું પણ કહી રહ્યા છે. એટલે ટિકિટની જ્યારે આપવાની અને લેવાની વાત ચાલી રહી છે ત્યારે આ વાર્તા મેં આપને આજે વ્યંગ સ્વરૂપે અહીંયા દર્શાવી. પરંતુ એક વસ્તુ તો નિશ્ચિત છે આ વાર્તા પરથી कि अपने मन में एक लक्ष्य लिए, मंजिल अपनी प्रत्यक्ष लिए, हम तोड़ रहे हैं जंजीरें, हम बदल रहे हैं तस्वीरें. તો રાજકારણનો રંગમંચ વ્યંગમંચમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર. अपने मन में एक लक्ष्य लिए, अपने मन में एक लक्ष्य लिए, मंजिल अपनी प्रत्यक्ष लिए, अपने मन में एक लक्ष्य लिए, मंजिल अपनी प्रत्यक्ष लिए, हम तोड़ रहे हैं जंजीरें, हम तोड़ रहे हैं जंजीरें, हम बदल रहे हैं तस्वीरें, हम तोड़ रहे हैं जंजीरें, हम बदल रहे हैं तस्वीरें.